મમ્મીજી હવે તમને કહી દઉં તમે છે ને અડધી કલાક 2 કલાક 3 કલાક બારે જ બેહજો. હા વરી એમ કેમ વરી બારે બેહું? પોતે અંદર શેઠાણી થઈને બેહન હું બારે બેહું? મમ્મીજી તમારામાં કામ કરવાની પોચ છે? ના હો કામ તો નહીં કરું. તીએ પછી હખણા થઈને બેહો ને. મારે ઘરની સફાઈ કરવી છે લેપર વાળો. તમે છે ને અહીંયા જ બેહજો, હું ઘરની સફાઈ કરી નાખું છું. પછી કેસો મને પાણી ઉડ્યું ને આમ ઉડ્યું ને. ક્યાં બેહું? ખાટલો તો લઈને આવાય ને તે બારે બેહું ઘડી. હા એ વાતે સાહુકાર નથી હો મમ્મીજી. શેઠાણી વરી નીચે બેહી જાઓ ને, કઈ લખરું નથી. બેહી જાઓ સાને મને. તમારે હાડીએ મેલી જ છે એના કરતા જમીને ચોખ્ખી છે. એકલી એકલી કેટલીક વાર નીચે બેહું? તું ટાણે સફાઈ કરી લેજે એટલે અંદર આવા થાય. બારે કેટલીક વાર ઉકલે. હખણા થઈને બેઠા રહેજો, બીજું કાંઈ નહીં હો મમ્મીજી. મારે એક તો કેટલોય કામ છે. કામ તો કરું કે ન કરું પણ હાખેથી બેહું તો ખરી. તમે બારે બેઠા હો તો મમ્મીજી તમને ઉકલે નહીં ને તો આ પાડોશી જલપાબેન નો છોકરો રે ને પિન્ટુ, ઈ પતંગ ચગાવતો હશે. તમે જાજો ફિરકી પકડવા. ના રે ભાઈ એવું કોણ કરે? તો કઈ નહીં મારે શું. તાણે સફાઈ કરી લેજે. એક તો શરદી થઈ છે તે નાકે બંધ થઈ ગયું. નાકની જગ્યાએ મોઢું બંધ થઈ ગયું હોત ને તો જમ છૂટત. મમ્મીજી જી ફડારી જા સોની મને સફાઈ કર લે પછી મારે અંદર આવશે. કેવી ટાઢ છે અહીંયા તો. બેઠા હો જાઓ મમ્મીજી. પાછા તો અંદર બેઠા બેઠા ડોસી મને ચા હક થાય છે. ટાટિયા તો આ ઘા પાસા કરે જ રહ્યા. ટાણે કરી લેજો ભૂતળી. એ ઓ મમ્મીજી મને યાદ ન કરજો. તને યાદ એ કોણ કરે જીભડારી? મમ્મીજી તમને એક વાત કહું. તમે છે ને આ શિયાળામાં તમારું ધ્યાન રાખજો. નકા ચકને મરી જાશો તો પછી હું બાજીસ કોના ભેગે. હાલી જાને જીભડારી. મારી કઈ ઉંમર એટલી નથી થઈ ગઈ કે મરી જાઉં શિયાળાની. તો પછી ટાઢ સહન કરો બીજું હું. વાંદરી સફાઈ કરવા જાશે ની મને બાય બહાર રાખશે. બાય બાય મમ્મીજી. જીભડો તો લાંબો ને લાંબો. મને કે બારે બેહો ને હું સફાઈ કરી લઉં. બારે હું કરવું મારે આખો દી? પાછો તો ખાટલો એને ઢારી દીધો. નકર હુઈ તો જાઉં. વાંદરી પોતે કીધું તો હે સફાઈ કરવાનું. હું કરે અંદર કોણ જાણે. લેપરી. હા ઈસ હવે મમ્મીજીના નામની શાંતિ. હવે આરામથી બેહી જાઓ. હવે છે ને કોઈ લોહી પીવા આવશે જ નહીં. ભૂતડી તમારે હવે તું છે ને મોજથી હુઈ જા. હાહુ બાહુ કોઈ નહીં આવે. હા ઈસ શાંતિ છે ભગવાનના ઘરની. ગલગોટો મેં ઝુકીને લીધો ધીન તક તા. ગલગોટો મેં ઝુકીને લીધો ધીન તક તા. એક તો મારો ઘરવાળો કોઈ દે મને કપડા લઈ ન દે ને અમારે મંગવા જવા પડશે. બોલો ફરવા જાવ છે કપડા તો મંગવા જ પડશે ને. આજે તો ઉત્તરાયણ છે. કીધું તું કે પતંગ લઈ આવો. કાલ લઈ આવી, પ્રમદી લઈ આવી. રહી ધમતી હું તો પતંગ ચગાયા વગરની. જલપાબેન ને રેશમા ભાભી હંધાય પતંગ ચગાવતા હશે. હું એક રહી ગઈ. આ ભૂતળો રતે લેપરો કોઈ દે એમ નહીં કે આજ લઈને આવું. મારે કઈ તહેવાર ઉજવવાના હોય ને તે હંધુય મારે જ લેવું પડે. ઈ તો કઈ લઈ આવી દે નહીં. જો ત્યાં ઉપર રાખીએ ને તો રહી ધમતા. ઓ ભૂતળી બેન પતંગ ચગાવવા નથી આવું? આ જલપાબેન તો લેપર વાળો ને કઈ પૂછ્યા વગર તો અહીંયાથી પતંગે ન ચગાવાય. ઓ ભૂતળી બેન આવો પતંગ ચગાવવા આવો. એ જલપાબેન આજ મને છે ને માથું દુખે છે. મારાથી નહીં આવાય. તમે પતંગ ચગાવી લ્યો. નકામી હું આવીશ તો તમાર પતંગે કપાઈ જશે. જલપાબેન ચડી ગયા ટેરેસ ઉપર. હું રહી ધમતી. બેહો હવે કોઈ પતંગ ચગાવવા તમને નહીં લઈ જાય. હા ને આ રણી સાહેબાને જો મને કે ઘરની સફાઈ કરવી હે. મને કાઢી બારી અને પોતે અહીંયા આડોટે શેરી. તારે ખેપટ ગરી આવતી હતી કા ઘરમાં. અરે બાયા ડોસી મને ઘડીક વાર હક ન થાય. બોલો કા હવે જીભડો આકને તારો જીભડારી. મને કે સફાઈ કરવી હે. મેડમ સાહેબા પોતે આવીને લેટે છે રે આરામથી. પણ મમ્મીજી તમે અંદર આવ્યા કેમ? ખેપટ ગરી આવે છે. જીભડારી તારે તો ખેપટ જ ગરી આવે ને. ભૂતળી તને તો ભગવાને નહીં મૂકે ખોટા બોલી. મમ્મીજી પાણી આપું? જાને હવે જીભડારી આજે ખોટા બોલી પકડાઈ ગઈ છે તે પાણી આપું મમ્મીજી. નકર ડોસીમાં કરશે વાંદરી. પોતે આખો દી વાંદરીની જડબારી જ કરતા હોય. આ તો કામ કરાવું હોય એટલે કહેશે ભૂતળી મારી દીકરી. ભૂતળી તને આજથી કહી દઉં છું હવેથી કોઈ દી ખોટું બોલતી નહીં મારા સામે. આજ તો બોલી લીધું ને તો ભલે બોલી. હવે બોલી છે જાણે વાત છે તારી શેડારી. મમ્મીજી આમ તમે મારે હામું ના જોવો. મને બીક લાગે છે તમારાથી. જાને હવે જડબારી કોઈના બાથી નહીં બિયાતી ને પાછી બી આવી શું ગધેડી. આમ તો કોઈ દી મોઢામાં જીભડો રહેશે નહીં ને. અત્યારે વાઘરણ જીભડો મોઢામાં રાખીને આવી જાહે. મમ્મીજી મારું નામ ના લેજે. હાલતી થા સાની મની શેડારી.
નકર તમારું નામ એ કોણ લે? હું તો લઉં એની. તમારું નામ લઉં મને તો ઉપકા આવે. જાને હવે સેડારી સની મની આલી જા મૂંગી. જીભડારી જીભડો લાંબો છે. આજે તો કમ હન થઈને કેવું કરે, ઘર સફાઈ કરવીને બારે રાખી મને આખો દી. ટાઢ કેવી હતી ખબર છે? આમ આખો દી બારે ભાટક છે રહ્યા. આજ વરી હું ખોટું શું બોલી? તમે બારે બેહો, માર સફાઈ કરવી છે. અંદર ખેપટ કરી આવે તો બચારાને વહમું લાગ્યું. આજે કોઈ વગોણા કર્યા વાળું આયું નહીં હોય એમ કયો ને, નકર તો બારે જ ગુડાણો હોય આખો દી. સેડારી બેઠી જોય. કામ શું કરવું હોય? કામ ને બહાના કાઢવા. અપોચિયાણી કામ કરવાનું વસ્તી તો કેસે કામ વાળી રાખી દ્યો. ઘર સાફ ચા એકલીથી થાય છે સેડારી. હું તો પેલા એકલી જ કરતી. હવે બચારીને કેડું દુખે. ઘણું હાલ ચાલે ન કરી હગે, ઘણો ફટોય ન મારી હગે. પાણીપુરી ખાવા ચાય આલી આલીને જશે. તેની કેડું દુખે. આજે તો ભૂતળે નવરોસ છે. મારા જેડલ ને તે કપડાય લેવા છે. 2-3 દિવસ ફરવાઈ જાવશે તે કપડાય લેતી આવ. હાલો. હા ચા મારું લોહી પીવા આવી છે. શું કીધું? ના ના તને કઈ કહેવાય? તને કઈ નથી કીધું. તો બસ હું શું કહું? ભૂતળા તો ઉતરાયણ હતી, તમે પતંગ બતંગ કાંઈ લઈને આયા નહીં, તો હવે ચગાવવાનું તો કઈ છે નહીં. તો હાલો ને આજ મારા જેડલ ને તેની કપડા લેતા આવી. કા શું લેવા? શું લેવા શું તમને નથી યાદ? 2-3 દિવસ પછી આપણે ફરવા જવાના છે. મારા ભાઈ અહીંયા ભેગી ખબર છે કપડા તો જોશે ને. તે પછી ઓલો ઢગલો પડ્યો એનું શું કરવાનું? ઈ નાખી દેવાના. ઈ તો હંધાય મેં એક વાર પહેરી લીધા. હા મારા પાસે એટલા લુગડા હોય ને તે મારી આખી જિંદગી એમાં પૂરી થઈ જાય ખબર છે. તમારે તો નખરા કે શું? હે ઈ જે સમજવું હોય નખરા તો નખરા ને, ગમે એવા સહી સહી. તમે હાલો છો કે નહીં? અને તમે વળી કયા લુગડા લઈ દઈને તૂટી પડ્યા મને બતાવો. હાલો ઢગલો બતાવો મને. અરે બા એ તો હાવ ખોટું કહેવાય ગયું, ખોટો ખર્ચો કરાવશે. હાલતા જેડલ પાસે કપડા લેતા આવ્યા. ના હવે માં નથી આલવું હો. હવે હોશિયાર બને બહુ ડાયા. કપડા લેવા જવા હાટુ કેની બહેસ કરતી હતી ને હવે કહું છું હાલ તો હાલતી નથી. સેડારી સેડારા તમે. મને કેટલું દુઃખ થયું ખબર છે? જલપાબેન ને રેશમા બાબેન હંધાય પતંગ ચગાવવા પૂંગી ગયા. તમે તો કોઈ દી પતંગ લઈએ ના આવી દીધું. કેતા તા લઈ આવી દે હજી વાર છે. હા પણ એમાં શું મોઢું બગાડે હે? મોઢું ને બગાડું તો પોઝ આપું? ઉભા રે દતોડા કાઢું. ભૂતડી તું તો છે ને હાવ ગાંડી જ છે હો, હાવ ગાંડું. હા ગાંડું હતી ને એટલે જ તમાર લગન થયા, નકર તમારે ભેગે પરણે કોણ? ગાંડા જોડે ગાંડા શોભે લે પરી. તારા પાસે અંધી એ વાતના જવાબ હોય કા? જવાબ તો રાખવા જ પડે ને, નકર તો તમે મને કાચ જ ખાઈ જાવ એમ છો. તમે ને તમારી માં, એક તો તમારી માં આખો દી હકેથી બેહવા ન દે. ઘડી કેસે આ કરી આવ, ઘડી કેસે ऊ કરી આવ, ઘડી કેસે આ હમું નથી કર્યું, ઘડી કેસે ऊ હમું નથી કર્યું. પોતાને તો કઈ કરવાની દાનત તો છે નહીં. મમ્મીની વાત તો સાચી છે. ફટો બટો કઈ હમું દેખાતું નથી. જો તો ખેપટ રહી. પાડોશીના ઘર તો કેવા ચોખા પડ્યા, અને તારું ઘર તો ઉકેડા જેવું હોય, કોઈ દી હમું ન રાખે. ઘણી હોશિયારી ન કરો પછી હું તમને અંબાણી ભેગે હરખાવી ને તે તમને માઠું લાગી જશે. એક તો પેલો હરખાવી લે ને ડાકણ પછી કે જે હરખાવીશ તો ચૂડેલ. તમને કોણ પૂંગે? તું બીજું કોણ પૂંગે? તું ચા બોલવા દે જેવી છે? તાર જીભડો જેવો લાંબો છે. મમ્મીની વાત તો સાચી જ છે. હાલ કપડા લેતા આવી તા જેડલ ને ત્યાંથી, નકર પાછી વરીને ખર્ચો કરાવી. ના હો હવે કાઈ જરૂર નથી. હવે હું વેચાતા જ લઈ આવીશ. હા બચારી વેચાતા જ લે ને, જોતું જડે. તમારી જ ભૂલ છે, તમે જ ભોગવો, મારે શું? જી ભડારી આજ દી સુધી આ બાયાને કોઈ ન પૂંગ્યું. તમે પૂંગ્યા? ઈ છે ને તમને પૂંગવા દે જ નહીં, ગમે ઈ કર લ્યો. કહી દઉં છું તમને, લગન ન કરજો. જુઓ હું પસ્તાવું છું રહ્યો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.